શિયાળો આવે એટલે આપણે નત નવીન ઘણી બધી જાતના વસાણા બનાવતા હોઈએ છીએ. અળદિયા છે, પાક છે, સૂંઠ ગંઠોડાવાળી ઘણી બધી આઈટમ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે બનાવીશું ગુંદરની પેંદ, જે ખૂબ જ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ લાગે છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવે તેવી બને છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. સૌથી પહેલાં આપણે ગુંદરને લઈ લઈશું. તો મેં અહીંયા બાવળિયો ગુંદર આવે છે એ લીધેલો છે. બજારમાં આસાનીથી મળી જાય છે અને આ રીતનો લીધેલો છે. 1/4 કપ જેટલો લીધેલો છે. તમે કોઈ પણ એક વાટકીનું માપ પણ સેટ કરી શકો છો. તો 1/4 વાટકી જેટલો મેં ગુંદર લીધેલો છે અને સાથે આ અડધો કપ જેટલી સાકર છે. તમે જોઈ શકો છો કે આ સાકરને મેં કેટલી ભરેલી છે. તો એટલી મેં સાકર લીધેલી છે. તેનો પાવડર આપણે કરી લેશું, સરસ એવો ફાઇન એવો પાવડર કરી લેશું, જેથી કરીને ફટાફટ તે મેલ્ટ થઈ જાય. અને અહીંયા બને ત્યાં સુધી ખાંડ કરતાં સાકરનો ઉપયોગ વધારે કરવો, જેથી કરીને હેલ્ધી પણ રહે. અને જે ખડી સાકર આવે તે હેલ્થ માટે સારી જ હોય છે. તો આપણે એ જ લીધેલી છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને એક લોયામાં મેં અત્યારે 1 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરેલું છે. અહીંયા આપણે જેટલું ઘીની જરૂર પડશે એટલું જ યુઝ કરવાનું છે. બહુ વધારે ઘીની જરૂર નથી આમાં. હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે ગુંદને એડ કરી દઈશું. તો ગુંદને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને તળાવવા દેવો, જેથી કરીને તે અંદરથી કાચો ન રહે. તો આ રીતે સરસ એવો તેને એકદમ ફૂલાવા દેશું અને થોડી વાર થાય એટલે તેને ઉપર નીચે કરી દેશું. થોડી વાર તેને એમનેમ જ રહેવા દેવો, જેથી કરીને તે અંદર જેટલો કચાશવાળો હશે એટલે તે ઓછી ફ્લેમમાં તે સરસ એવો અંદરથી ફૂટીને એકદમ સરસ એવો અંદર જરા પણ કાચો નહીં રહે એ રીતે તે ફૂલાઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ફૂલાઈ ગયો છે. અને ઘીની હવે જરૂર પડે તો થોડું એડ કરવું ઘી, અને ગુંદને આપણે બધાને તળી લેશું. અહીંયા ઘણા લોકો એવું કરતા હોય કે ગુંદ જે છે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને પછી પણ ઘીમાં શેકતા હોય છે. તો તમે એ રીતે પણ કરી શકો છો. પણ એમાં કેવું થાય કે જ્યારે પણ ગુંદને આપણે ઘીમાં એડ કરીએ એટલે તે ફૂલાય, એટલે જે આપણે પાવડર એડ કરેલો હોય તે ફૂલાય, અને જો સરખો એવો શેકાય નહીં, થોડો એવો કચાશવાળો રહે તો ખાવાની મજા ન આવે. તો આ રીતે તમે કરશો તો આવો કંઈ પ્રશ્ન જ નહીં આવે. હવે જે લાસ્ટ બેચ હતી ગુંદની એ સરસ એવી તળાઈ ગઈ છે અને મેં બહુ માઇનર એવું જ તેમાં ઘી છે, એટલું જ ઘી એડ કરેલું હતું ને એમાં જ ઘી ગુંદને તળાવવા દીધેલો છે. તો હવે બધો ગુંદ આપણે એમાં એડ કરી દઈશું અને મેં દસ્તાની મદદથી આ રીતે આપણે થોડો થોડો પ્રેસ કરશું ને તો પણ સરસ એવો ભાંગી જશે. તો આ રીતે કરી લીધેલો છે. ઇનકેસ તમારે આ રીતે ન કરવું હોય તો તમે મિક્સર જારમાં પણ તેનો પાવડર કરીને તમે પાછો એડ કરી શકો છો, અથવા તો જે મેશર હોય છે તેના મદદથી પણ મેશ કરી શકાય છે. આસાનીથી મેશ થઈ જાય છે. હવે લો ફ્લેમ જ રાખીશું અને મેં સાઈડમાં દૂધને ગરમ કરવા માટે રાખેલું હતું. 1/2 લીટર જેટલું મેં દૂધ લીધેલું છે. મલાઈની સાથે છે, એટલે કે ફૂલ ફેટવાળું દૂધ છે, મલાઈ કાઢવી નહીં. હવે આપણે તે દૂધને એડ કરી દઈશું. તો અહીંયા ગરમ એડ કરીશું એટલે એનાથી શું થશે કે કુકિંગ પ્રોસેસ બધી વસ્તુની સ્ટાર્ટ રહેશે, એટલે તે આ ઝડપથી થવા લાગશે. અને એવું હોય તો તમારી પાસે જો મલાઈ પણ પડી હોય ને તો પણ તમે આમાં એડ કરી શકો છો. તો દૂધને ગરમ કરીને આપણે મલાઈની સાથે એડ કરી દીધેલું છે. હવે આપણે થોડી વાર માટે હલાવીશું. લો ફ્લેમ ઉપર કરવું, જેથી કરીને સરસ એવું થાય. થોડી વાર થશે અને થોડું તમે હલાવશો ને એટલે આ રીતે દૂધ જે છે તે ફાટી જશે. તમે જોયું ને કે એમાં સરસ એવા દાણા દાણા પડી ગયા છે, મતલબ દૂધ ફાટી ગયું છે, કર્ડલ થઈ ગયું છે. તો હવે આ રીતે આપણે આ જે થઈ ગયું છે મિક્સચર તેને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તેને સરસ એવું કૂક થવા માટે રાખી દઈશું. આશરે 15 મિનિટ જેવો ટાઈમ થશે આ બનતા માટે. તો આ જે ઉકળે છે ત્યાં સુધીમાં જે આપણો ગુંદ જે છે તે થોડો એવો નાના નાના રહી ગયા હોય તો તે પણ સરસ એવો મેલ્ટ થઈ જશે. તો આ રીતે આપણે તેને ઉકળવા દેશું અને આ રીતનું થોડું એવું ઘટ થઈ જાય મિક્સચર. ત્યારબાદ આપણે હવે તેમાં સાકરનો પાવડર એડ કરીશું. તો સાકરનો પાવડર જે છે તે મેં 3 બેચમાં એડ કરેલો છે. સૌથી પહેલાં એડ કરીને થોડી વાર માટે તેને કૂક કરી લેશું. વળી પાછું થોડી વાર થાય અને ત્યારબાદ આપણે તેમાં ફરીથી સાકરનો પાવડર એડ કરીશું. તો આ રીતે આપણે 3 બેચમાં સાકરનો પાવડર એડ કરીને મિક્સચરને કન્ટિન્યુઅસલી હલાવતા જશું અને કરતા જશું. જ્યારે આપણે આ મિક્સચરને એમનેમ જ ઉકળવા દઈએ સાકર નાખ્યા પહેલાં, તો ત્યારે વચ્ચે વચ્ચે પણ હલાવતું જવું, જેથી કરીને નીચે મિક્સર બેસી ન જવા કરે. હવે આ રીતે સાકર જે છે તે બધી ઓગળી જાય અને થોડી વાર થાય, 1 થી 2 મિનિટ થાય એટલે આપણે તેમાં 1
કપ જેટલું જે વાટકો આવે છે ટોપરાનો એ મેં ખમણીને લીધેલો છે અને ટોટલ એ મિક્સચર જે છે તે 1 કપ જેટલું મેં લીધેલું છે, મતલબ કે ખમણ છે 1 કપ જેટલું એડ કરેલું છે. તો એ આપણે એડ કરી દેશું અને ત્યારબાદ તેને મિક્સ કરીને આપણે એલચી અને જાયફળનો પાવડર એડ કરીશું. અને મેં આ 2 ડ્રાયફ્રૂટ લીધેલા છે, એમાં બદામ અને કાજુનો જ ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તે કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે સૌથી પહેલાં મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે ટોપરાનું જે ખમણ એડ કરીએ એટલે આપણું જે બેટર છે, મતલબ કે જે આ મિક્સચર છે તે ઘટ થવા લાગે છે. તો આ રીતે તેને લો ફ્લેમ ઉપર ફરીથી આપણે કરતા જશું. અને હવે આપણે એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલો સૂંઠ પાવડર, 2 ટેબલસ્પૂન જેટલો ગંઠોડા પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો મેં ખસખસ એડ કરેલા છે. તો અહીંયા તમારે જે આ સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર જે છે તે તમારી ટેસ્ટ પ્રમાણે પણ તમે વધારે કે ઓછા કરી શકો છો. આ જે આટલું એડ કરવાથી નોર્મલ એવું જ તમને થોડી એવી તીખાશ જેવી નોર્મલ જે તીખાશ હોય એવું થશે. પણ જો તમારે વધારે થોડું સ્પાઇસી અને એવું જોઈતું હોય તો તમે થોડું વધારે એડ કરી શકો છો. હવે આપણે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું. થોડી વાર થશે ને એટલે આ રીતે તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા માંડશે અને એકદમ લચકા જેવું આ ફોર્મમાં આવતું જશે. આ જ્યારે આપણે ટોપરાનું ખમણને એડ કરીએ ત્યાર પછી બહુ વાર નથી લાગતી, ફટાફટ આ રેડી થઈ જાય છે. અને હવે આ રીતે આપણે તેને ફરીથી લો ફ્લેમ ઉપર થોડી વાર આવી રીતે ઉપર નીચે કરતા જશું. એટલે સાઈડમાંથી સરસ એવું ઘી છૂટું પડી જાય એટલે આપણે તેને લાસ્ટમાં મેં અહીંયા ચાનો મસાલો જે મેં ઘરે બનાવેલો છે, બધા સરસ એવા ઓસડિયા એડ કરીને, મતલબ કે તલ, લવિંગ, બાદીને એવો બધો સરસ એવો મસાલો, તુલસીનો ઉપયોગ કરેલો છે સારો એવો, એ બધું એડ કરેલું છે એટલે મેં મસાલો એડ કરેલો છે. તમે સ્કીપ પણ કરી શકો છો. આ મેં ઘરનો છે એટલે એડ કરેલો છે. તો એ એડ કરીને મેં 2 ચમચી જેટલો એડ કર્યો છે અને તેને સરસ એવું મિક્સ કરી લેશું. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું લચકા જેવું થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને આપણે સર્વિંગ માટે લઈ લેશું. તો અહીંયા ઘણા લોકો આમાં ગોળનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ દૂધનો મેં ઉપયોગ કરેલો છે એટલે મેં ગોળનો ઉપયોગ નથી કરેલો, સાકર લીધેલી છે. તમે ખાંડ જો એડ કરવી હોય તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એના ઓપ્શનમાં આપણે સાકર છે તો બને ત્યાં સુધી સાકરનો ઉપયોગ કરવો. હવે આપણે તેને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું. મેં તેમાં કાજુ, બદામ અને પિસ્તાનો ઉપયોગ કરેલો છે. અને આ ગુંદરની પેંદ તમે બારે પણ 3 થી 4 દિવસ માટે રાખી શકો છો. પણ જ્યારે પણ જે વાસણમાં રાખો તેને થોડુંક એવું ખુલ્લું રાખવું જેથી કરીને હવા મળે અને તે ખરાબ થઈ જવા ન કરે, કારણ કે આપણે એમાં દૂધનો પણ ઉપયોગ કરેલો છે. અને ફ્રીજમાં રાખીને તમે 10 થી 15 દિવસ જેટલો ઉપયોગ કરી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. આ શિયાળામાં ખૂબ જ હેલ્ધી છે અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવે તેવી છે. અને જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.